રાહુલ ગાંધી આજે ગુજરાતમાં ન્યાય યાત્રા લઈને આવી રહ્યા છે। એક તરફ કોંગ્રેસમાં ધારાસભ્યો સહિતના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે, ત્યારે આવી વિકટ સ્થિતિમાં રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આજથી 4 દિવસ ગુજરાતમાં ન્યાય યાત્રા ચાલશે। રાજસ્થાનના બાંસવાડાથી બપોરે 3 વાગે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી ન્યાય યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ થનારો છે। 3:30 વાગે ઝાલોદ ખાતે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધિત કરશે। બાદમાં ન્યાય યાત્રા ઝાલોદથી નીકળીને લીંબડી ખાતે પહોંચશે। રાહુલ ગાંધી અહીં લીંબડી ખાતે રાત્રિ રોકાણ કરશે। ન્યાય યાત્રાના 4 દિવસમાં રાહુલ ગાંધી ગુજરાતના 7 જિલ્લા ખૂંદી વળશે। રાહુલ ગાંધી ગુજરાતમાં 400 કિલોમીટર જેટલો પ્રવાસ કરશે। તો રાહુલ ગાંધીના રૂટ પર જો નજર કરવામાં આવે તો રાહુલ ગાંધી આ 7 જિલ્લાને પોતાની ન્યાય યાત્રાની અંદર આવરી લેવામાં આવવાના છે, કે જ્યાં બપોરે 3 કલાકે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતમાં પ્રવેશ કરશે। ઝાલોદમાં સાંજે 4 કલાકે રાહુલ ગાંધીની ગુજરાતમાં પ્રથમ જાહેર સભા હશે। રાહુલ ગાંધી લીંબડીમાં રાત્રિ રોકાણ કરવાના છે। 8 માર્ચે સવારે 8 કલાકે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે। સવારે 11 કલાકે પીપલોદ ખાતે યાત્રાનું સ્વાગત કરશે। પંચમહાલના ગોધરામાં બપોરના ભોજન બાદ હાલોલ પહોંચશે। આ ઉપરાંત હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મીટિંગ અને સ્વાગતનું તેઓ આયોજન કરશે। આ ઉપરાંત રાહુલ ગાંધી પાવાગઢ મંદિર ખાતે પણ દર્શન કરી શકે છે। પાવાગઢથી તેઓ શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચશે। 9મી માર્ચે સવારે 8 કલાકે બોડેલી ખાતે તેઓ પદયાત્રા કરશે। આ ઉપરાંત બોડેલીથી નસવાડી પહોંચી કોર્નર બેઠક યોજવાના છે। નસવાડીથી રાજપીપળા પહોંચી પદયાત્રા અને ભોજન રાજપીપળાથી કાલાઘોડા ખાતે સ્વાગત કાર્યક્રમ થશે। 10 તારીખની વાત કરીએ તો ત્યારે માંડવી ખાતે યાત્રાનું આગમન છે। માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત રાહુલ ગાંધી લેનારા છે। બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચે। વ્યારાથી સોનગઢ પહોંચી મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ આપશે અને 10મી માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી જશે।